ગીતા ગીતા. હેલો. હા બોલ સુકન્યા. સબ્જેક્ટમાં કંઈ ડાઉટ છે કે શું? ડાઉટ નહીં, તારી ચિંતા છે. એના ડરથી જ મેં તને ફોન કર્યો છે. એ સબ્જેક્ટનું નામ છે ગીતા. તું શું બોલી રહી છે? આજે પેલા વિજયના ચમચાઓએ આવીને અમારી સાથે વાત કરી છે. શું પ્રોબ્લેમ છે એમને? તારા જીવનમાં પ્રોબ્લેમ શરૂ થશે એ લોકો એવું કહી રહ્યા હતા. ગીતા, એ લોકો શું બગાડી લેશે? ગીતા, સાંભળ્યું છે વિજયે કોઈ પ્લાન તૈયાર કર્યો છે. તને તકલીફ આપવા માટે એક એટમ બોમ્બ રેડી કર્યો છે એણે. ગીતા, તારાથી ઘણીવાર હાર્યો છે એ વિજય. લાગે છે એણે આ વખતે મોટો પ્લાન કર્યો છે. તું સાવધાન રહેજે હો. સુકન્યા, તમે લોકો આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો? ના ગીતા, એ તો તને કંઈ થઈ ગયું તો? દુશ્મનથી ડરીને ક્યારેય મેદાન છોડીને ન ભાગવું જોઈએ સુકન્યા. હું તો મારું લક્ષ્ય નક્કી કરીને જ અહીં આવી છું. પછી એ લોકો મારું શું બગાડી લેશે? એ બધું તો ઠીક છે ગીતા, પણ જાણી જોઈને આગ સાથે રમત રમવી સારી વાત ન કહેવાય. હા, આગની સામે જતા પહેલા હું પાણી સાથે રાખું એટલી તો કોમન સેન્સ છે યાર મારા. પણ એ પાણીનો ઉપયોગ કરવાની કળા અને કયા સમયે એનો ઉપયોગ કરવો, જો એ વાત દિમાગમાં હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સો આગથી રમવા માટે જ અહીં આવી છું, એટલે રમીશ. તું મુશ્કેલીમાં છે એ કહેવા છતાં આ રીતે વિશ્વાસથી અને આરામથી કેવી રીતે વાત કરી શકે ગીતા? મને કંઈ જ નહીં થાય સુકન્યા. આમ પણ વિજયને મારી શાંતિ ભંગ કરવાની અને મારી ઊંઘ ઉડાડી દેવાની ઈચ્છા તો છે જ. એટલે જ એના ફ્રેન્ડની સામે બણગા ફૂક્યા, જેથી તમે લોકો મારી સામે આવીને મને કહો અને મારું દિમાગ ખરાબ થાય. એ એવું જ ઈચ્છે છે અને આ વખતે પણ એને એવું જ કર્યું હશે. એવું કર્યું હશે એમ? એનાથી પણ વધારે જો એ કંઈ કરવા માંગતો હશે તો એ જાતે જ સામેથી આવશે અને આવું કરીશ એમ કરીને મને ચેલેન્જ ફેંકશે. ત્યારે મેટર ખબર પડશે. એ સમજીને શું કરવું એ હું નક્કી કરી લઈશ. ત્યાં સુધી હું મારું દિમાગ કેમ ખરાબ કરું? ખબર નહીં, પણ મને એવું લાગે છે કે આ ધમકીને તું બહુ જ હલકામાં લઈ રહી છે. હો ગીતા? વિચારીશ તો નાનો પથ્થર પણ પહાડ જેવો લાગશે સુકન્યા. ચૂપ રહીશ તો મોટી મુશ્કેલી પણ ટળી જશે. તું આરામથી રહે, મને કંઈ જ નહીં થાય. તોય બી કેરફુલ ગીતા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. દીકરીનું સાસરું આબાદ થઈ જાય. આમાં પણ તમારો જ સ્વાદ છે ને? હા, જો હું આને શ્રાપ આપીશ તો બરબાદ તો આપણે જ થઈશું ને. જુએ છે ને તારી દીકરીના નાટકોને તું. અહીંયા પિયરમાં તો એ સખણી રહી નહીં અને હવે એના પતિના ઘરે જઈને પણ સરખી નથી રહેતી. અને સુશીલા આમ તો કોઈને ટોર્ચર ના કરે ત્યાં સુધી આ તારી છોકરીને ખાવાનું નથી પચતું. હા, ગીતા એવી નથી જી. અહીં હતી ત્યારે તો તમે એને હંમેશા વળ્યા કરતા હતા. એ જ્યારે પૈસાવાળાની વહુ બની ગઈ તો તમે જ દાંત બતાવતા ત્યાં જતા રહ્યા. બિલકુલ 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 જઈશ. મોટાની ઇજ્જત કરવાની હોય હું કરી છે. પણ તમે તો પૈસાવાળાની ઇજ્જત કરી રહ્યા છો. આપણી ગીતાની પણ એક વેલ્યુ હતી, એના પર તમે ધ્યાન ના આપ્યું. તમારે લીધે જ એની જિંદગી બરબાદ થઈ રહી છે. જમાઈરાજ તો દુખી હતા ને, હું માનું છું, પણ અહીં તો હું આપણા જમાઈરાજના ગુણના વખાણ કરી રહ્યો છું. સુશીલા, અરે 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 અરે, પત્નીને કેટલો પ્રેમ કરે છે જો તો. પત્નીને ખુશ કરવા કંઈ પણ કરવા રેડી થઈ ગયા. આવો સ્વભાવ મેં કોઈનો નથી જોયો. હો કે એ સ્વભાવ કોના લીધે થયો છે? ગીતાને લીધે. ગીતાની આંખોમાં આંસુ ન આવે એટલે જમાઈરાજ અહીંયા આવ્યા હતા. એના ગુણોને એના પતિએ ઓળખી લીધા, પણ એક પિતા થઈને તમે કેમ ઓળખી ન શક્યા જી? બકવાસ બંધ કર સુશીલા. હું ક્યારનો ચૂપ છું એટલે તું એક નાનકડી વસ્તુને લઈને મને એની અંદર ફસાવા માંગે છે. અરે આ વાતો ક્યારે નહીં માનું. તારી દીકરીએ પતિની આંખોમાં ધૂળ નાખી છે. એ સાંભળ્યા પછી પણ એને આ ઘરમાં બોલાવીને એની આરતી ઉતારી એને સન્માન આપવું, ઇજ્જત આપવું એવું કહેવા માંગે તું? તમારા દુર્ગુણો તમને પાઠ ભણાવશે. આ તો તારી દીકરીના દુર્ગુણ છે. આ તો અત્યારે જમાઈરાજ દુખી હતા એ જ કારણથી ગીતાને આ ઘરમાં આવવા દેવાનો છું. એની સામે ખોટા વખાણ પણ કરવા પડશે. જમાઈરાજ એને ડિપ્રેશન સમજી રહ્યા છે એટલે જ સમજી વિચારીને મારે ગીતાનું દિમાગ ઠેકાણે લાવવું પડશે. તો જ શાંતિથી એના પતિના ઘરે રહેશે. હા, તો જમાઈરાજની વાત માનવા તૈયાર છો?
માનવી જ પડશે ને સુશીલા. એ જો ખુશ રહેશે તો જ આવતીકાલે મેં જોયેલા સપના સાચા પડશે ને. આપણે માગીએ ત્યારે જરૂર પડે ત્યારે પૈસા વગેરે આ તરફ વહેવા લાગશે ને. એટલે જ મેં હવે નક્કી કરી લીધું છે સુશીલા, કાલ સવારે રેડી થઈ જજે. આપણે જઈને ગીતાને અહીંયા લઈ આવીએ. શું થયું? આ શું મૂછોમાં હશે છે તું? આખરે ગીતાના વખાણ તમારે આ ઘરમાં કરવા જ પડશે. એ ઘટના હું પોતાની આંખોથી જોઈશ, એટલે આનંદથી હસી રહી છું. શુભરાત્રી. સમય બહુ થઈ ગયો છે, જઈને સૂઈ જાઓ. શુભરાત્રી. તારી ઓખો પર એક કવિતા લખવા જઈ રહ્યો તો પણ મારી બેનાએ ભઈ કઈને બૂમ પાડી, એમાં બધું ગડબડ થઈ ગઈ. એટલે આ સુંદર મજાની રાત્રે તારા સફરજન જેવા હોઠ પર બે અક્ષર ન્યોછાવર કરું છું કમળા. અધરો મધુર સ. ભલે તું આ ઘરની કોમ વાળી સ, પણ સુંદરતાની દેવી સ. અને પછી હું તું તારી ગાડીને યુટર્ન મારી એને આપણી પ્રેમની ગાડી બનાવીને ફર્સ્ટ ગિયરમાં નોક. કેવી લાગી? મસ્ત ને ભાઈ? અરે ઉભી રે, ન્યુટ્રલમાં નોખું છું. ભાઈ નોમનો શબ્દ ચારેય ના બોલતી કમળા, એ મારા હૃદયને ઠંડુ કરી નોખસ. તું તો મારા હૃદયને ગરમ રાખવા વાળી ઓવન છે. ગરમ ગરમ કોફીમાં ડુબાડીને ખાવા વાળું મસ્કા બનશે. આહાહાહા. મને પ્રેમનો બંદી બનાવે કન્ટેન્ટમેન્ટ ઝોન છે તું. બે થપ્પડ મારીશ ને તો પરમેનન્ટલી ગોન થઈ જશો. હે કમળા, ખોટી વાત છે. ગાળો આલવી જ હોય તો તારા કોયલ જેવા મીઠા અવાજમાં આલ. તું અવાજ બદલીને ચમાલી રહી છે કમળા. આ શું કરો છો સિતારા અંકલ? અબા એ તો મને મારી કોલેજના ટાઈમે નાટકમાં ભાગ લેતો તો એ જરા યાદ આવી જતું એટલે કહેતો તો. થેન્ક યુ, બાય. સિતારા અંકલ, આ કેવી હરકત છે? હે? અરે ના, હરકત નહીં, આ તો બસ કોમવાળી હાથ ઘરના ઓનર્સનું ટોકિંગ, બસ એટલું જ. તમને શરમ નથી આવતી સિતારા અંકલ? શરમ એટલે? હા, શરમ એટલે આવતી વચાણા. પોતાનું ઘર ચલાવવા માટે એ લોકો બીજાના ઘરે આવીને કામ કરે છે એવી છોકરીને ઘરની સંપત્તિ સમજી રહ્યા છો? એમ જ છે ને, આ બંગલાવાળાના સંસ્કાર આવા જ હોય છે? આ ઘરમાં કામ કરવા વાળી બધી સ્ત્રી એમની માન મર્યાદા નેવે મૂકીને આવે છે એમ? ના, એ લોકો ઇજ્જતથી જીવી શકે એટલે આવે છે. એ લોકોને કારણે જ તમારું ઘર ચોખ્ખું રહે છે, પણ એ સ્વચ્છ ઘરમાં તમારા જેવા લોકો ગંદકી ફેલાવે છે. તમે લોકો માણસ છો? એ ગીતા. એ શું ગીતા? આંગળી નીચે કરો. એ પણ માણસ છે, એમને પણ ઇજ્જત વાલી હોય છે. કામવાળાને તમે શું સમજી રાખ્યા છે? એક દિવસ તમે આ ઘરનું કામ કરો એટલે ખબર પડે. એ લોકો આવે છે એટલે ઘર શોભે છે. એ પોતું લગાવે છે એટલે ઘરમાં રોનક છે. એ કચરો કાઢે તો ઘર સુંદર લાગે. એ રસોઈ બનાવે ત્યારે તમે પેટ ભરી શકો છો. જમવાનું બનાવીને આપવાવાળાના ચહેરામાં તમારે એક માતા કે પછી બહેન જોવી જોઈએ. આ બધું છોડીને ગંદી હરકત કરો છો. થૂ છે તમારી જિંદગી પર. ગીતા મેડમ, જવા દો ને મેડમ. આ રીતે જવા દો કરે છે એટલે જ તો આવા દુષ્ટો બહુ વધી ગયા છે કમળા. આ લોકોને ભેગા કરીને એમના હાથને આગથી બાળી નાખવા જોઈએ, ત્યારે જ આ લોકો સુધરશે. ગંદી વાતો કરવા વાળાના મોઢામાં બ્લીચિંગ પાવડર નાખીને ટોયલેટના બ્રશથી ઘસવું જોઈએ, તો જ એમનું મોઢું ક્લીન થશે. હા હા, હારું ગીતા, સમજી જો. વાતને હવે ખેંચી ચમ રહી છે, છોડી દે ને. કેમ છોડી દઉં હું? જે ભૂલ કરી છે એની માફી માંગો સિતારા અંકલ. હે મું ઓની માફી? જો અત્યારે માફી માંગી લેશો તો સારું છે. અત્યારે અહીં એક કમળા જ છે, નહીં તો આખા ઘરની સામે માફી માંગવી પડશે. ચાલશે? ના, નો નો નો, પૂરું કરી દઈએ. આઈ એમ સોરી. તું મને માફ કરી દે કમળા. ઓકે, થેન્ક યુ, બાય. એક મિનિટ સિતારા અંકલ.
એક વાત દિમાગમાં સારી રીતે ફિટ કરી દો સિતારા અંકલ. ઘરના કામવાળા ઘરમાં ત્યારે જ આવે છે જ્યારે તમારા જેવા લોકો કામચોર બને છે. એ લોકો તમે ઈચ્છો એ કામ કરવા નથી આવતા. એટલે ફરીવાર મેં આવું કંઈ જોયું તો બહુ હેરાન થશો. જી જી હું રેડી. જઈએ હવે ગીતાના ઘરે? ના, ના રે, આજે આપણે ગીતાના ઘરે જઈને આપણે ગીતાના ઘેર નથી જવાના. તો ગીતાને કેવી રીતે લાવીશું? ફોન કરીશ તો એ જાતે જ આવી જશે. જી, ફોન કરીને દીકરીને બોલાવી લેશો તો સારું નહીં લાગે. એ જ સારું રહેશે. આપણે જઈને શું કહીશું કે બેટા તને જોવાનું બહુ મન થઈ રહ્યું હતું, આવીને રહે તું તારે અમારા ઘરે 1-2 દિવસ. તો પછી એને શંકા નહીં થઈ જાય સુશીલા? ગીતાને શંકા કેમ થાય? એને થશે. જરા વિચાર કરી જો. હજુ કાલે જ આપણે એના ઘરેથી પાછા આવ્યા છીએ. જો એને લઈને આવી હોત તો કાલે જ લઈને આવી ગયા હોત આપણે. હવે કેમ બોલાવીએ છીએ એવું તો એ વિચારશે જ. જમાઈરાજે પહેલેથી જ આપણને ગીતાને આ બધું કહેવાની ચોખ્ખી ચટ ના પાડી છે. આપણી દીકરીની ભલાઈ માટે કંઈ પણ કરવા તૈયાર છે. તો આપણે એમના પર શંકા જાય એવું કામ કેવી રીતે કરવું જોઈએ? હા, તમારું કહેવું પણ યોગ્ય છે, પણ અત્યારે જો આપણે ફોન કરીશું તો પણ એને શંકા તો થશે જ ને. એટલે જ ઘણું વિચાર્યા પછી મને એક બહુ જ અદ્ભુત આઈડિયા આવ્યો છે. કેવો આઈડિયા? તને તાવ આવે છે, પણ હું તો એકદમ સ્વસ્થ છું જી. તારી તબિયત ઠીક નથી એવું હું ગીતાને ખોટું ખોટું કહીશ, અને પછી તરત ગીતા અહીંયા ભાગતી આવી જશે. અને એકલી થોડી આવશે, એની સાથે જમાઈરાજ પણ આવશે ને. બંને એક સાથે ઘરે આવશે અને ગીતાની સામે જ એના સ્વાભિમાનને કારણે આપણો પરિવાર કેવી રીતે આગળ આવ્યો છે એ બધી જ વાતો કરી. એક છોકરી એના પિયર માટે કેવી રીતે છોકરો બને છે બધું હું ખુલીને કહીશ એમને. શું કહે છે? તમારા સ્વાર્થ માટે તમે કંઈ પણ કરી શકો છો, મને ખબર છે. શું કીધું તે? હા, મને બહુ જ તાવ છે. જલ્દી હવે દીકરીને ફોન કરો. હા, કરું છું. હલો માં. ફોન પર તારી મમ્મી નથી બેટા, પપ્પા છે. પપ્પા, શું થયું? આટલા દુખી કેમ લાગો છો? તાવ આવે છે બેટા, બહુ જ તબિયત ખરાબ છે. તમારી? ના બેટા, તારી મમ્મીની. અરે રે ભગવાન, હવે કેમ છે? ડોક્ટરને બતાવ્યું કે નહીં? કાલ રાતથી તાવ આવે છે બેટા. ડોક્ટર સાહેબ આવીને જોઈને ગયા, દવા પણ આપી છે એમણે. આખી રાત કાલે તાવને કારણે હેરાન થઈ છે તારી માં. કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે કહ્યું છે એને. તને બહુ યાદ કરે છે, યાદ કરતી જ રહે છે. એની દરેક વાતમાં ગીતા ગીતા ગીતા. હે ભગવાન, પપ્પા મને ફોન આપો ને પપ્પા. એને ફોન આપીશ ને તો પણ એ તારી સાથે વાત નહીં કરી શકે. એના મોઢામાં ચાંદા પડી ગયા છે. કઈ પણ વાત કરે એની પહેલા માત્ર એટલું જ, ગીતા એવું કઈ બોલે છે. બેટા, હું તને ફોન કરીને હેરાન કરી રહ્યો છું એવું તું ના સમજતી હો. તું અહીંયા આવીને 1-2 દિવસ માટે તારી માંદી પડેલી મમ્મીની સારવાર કરીશ ને બેટા? હું જરૂર આવીશ પપ્પા. સારું બેટા, આવતી વખતે જમાઈરાજને પણ જોડે લેતી આવજે. કેમ પપ્પા? એમ જ બેટા, એવું કોઈ કારણ તો નથી, પણ તું ખોટું બોલે છે એવું ના લાગવું જોઈએ. સાથે જમાઈરાજને લઈને આવીશ ને તો તમને બંનેને સાથે જોઈને તો તારી મમ્મીને એટલો બધો સંતોષ મળશે ને, અને કદાચ એની તબિયતમાં પણ સુધારો થઈ જાય. બેટા પ્લીઝ બેટા, તું આવીશ ને? સારું પપ્પા, હું આવું છું. જલ્દી આવજે હો બેટા, હું તારી રાહ જોઈ રહ્યો છું. સક્સેસ આવશે, દીકરીને જમાઈ બંને આવશે. સુશીલા, હવે તું એક જૂની સાડી લપેટીને બેડ પર સૂઈ જા. તને તાવ આવ્યો છે સમજીને? બેના બેના જોતી નહીં. બેના બેના રે, બેના બેના બેના. શું થયું છે ભૈલા? બેના, મારા ભોણાની અક્ષરે અક્ષર વાત સાચી પડી રહી છે બેના. હમણાં એના ઘરેથી ફોન આવ્યો છે. ઓલી બાજુથી એનો બાપો પાપી વૈષ્ણવ વાત કરી રહ્યો છે બેના. અને ઓલી હું આવી જાય એવું કહી રહી હતી. કહેવું જ પડશે, એને જવું જ પડશે. મેં જે વિચાર્યું છે એ થશે જ. બેના, હવે તારી સામે આવીને હાહુમાં મારા પિયર જવું છે, હાહુમાં પ્લીઝ મને પરમિશન આલો એવું કહેવાની છે બેના. જોજે હવે તું તારા જિદ્દી સ્વભાવના લીધે થઈને ના ના નહીં જવાનું એવું કહીને એને રોકી ના દેતી હો, નકરે ઓયકણ જ રહી જશે. માઇન્ડ ઇટ. મને શું પાગલ સમજી રાખી છે તે? ઓહો બેના, એટલે જ તો કહું છું. ભૈલા, મમ્મા,
મામાની વાતને ભૂલી જા. હવે જે થવાનું છે એ જોઈને આનંદ કર. ગીતાને એકવાર આ ઘરના ગેટની બહાર નીકળી જવા દો, એ પછી મારો ખેલ શરૂ. અત્યાર સુધી જે પણ થયું છે મારી મરજી મુજબ થયું છે. હવે આની આગળ જે થશે એ પણ મારી મરજીથી જ થશે. બેના તું જે મેગઝીન વાંચી રહી છે એના પેજ નંબર 16 પર મેં એક આર્ટિકલ વાંચેલો. ચોક એક જગ્યાએ હું હતું એ હા વાલી હાહુમા નામની એક સંસ્થાની સ્થાપના થઈ છે. હું કહું છું તું એમાં 100-150 રૂપિયા આલીને લાઈફ ટાઈમની મેમ્બર ચમ નહીં બની જતી? બેકારની વાતો કરીને મમ્માને ભડકાવશો નહીં. મમ્માને સાસુ બનવા મારે લગ્ન કરવા પડશે, જે હજી થયા નથી. અરે ભગવાન, આવું તો તું પહેલા દાડાથી કહી રહ્યો છે, પણ તારી વાતો પર અમે વિશ્વાસ જ ના કરીએ ને. ભણા મારી બેના સાસુમાં? જોયું ને હાહુમા. સાસુમાં, પિયરથી ફોન આવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ ફોન તો તને આવ્યો છે. આ વાત તું મને કેમ કહી રહી? તારા પિયરની વાત સાંભળીને મારે શું કરવું છે? માને બહુ જ તાવ આવે છે, એ બીમાર છે. હા તો શું, હોસ્પિટલમાં અમારી ઓળખાણ લગાવવાની છે કે શું? બેડનું સેટિંગ કરાવવાનું? ડોક્ટર જોઈને ગયા છે. 4 દિવસ બેડ રેસ્ટ કરવા કહ્યું છે. માની સેવા કરવા માટે મારે પિયર જવું પડશે. એટલે તારા પિયર જવા માટે મારી બેના પાસેથી પરમિશન લેવી પડશે. આઈ એમ રાઈટ? હું તો ખાલી કહેવા આવી છું. એક તો પરમિશન માંગવા આવી છે ને ટાણી કરે છે પાછી. સારું, પરમિશન લેવા આવી છું. શું કરીશ? ઘરેથી બહાર જતા પહેલા કહીને જવું એ સંસ્કાર છે. એ આદત તમને હોય કે ન હોય, મને તો છે જ. વાંધો નથી, તારા સંસ્કાર તું તારી પાસે જ રાખજે, એનાથી કંઈ નહીં થાય. હવે તું જઈશ અહીંથી, પાછી તું કોઈ બહાને આ ઘરમાં તો નહીં જ આવી શકે.